નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 13। પ્રકરણનું નામ છે સ્માર્ટ ચાર્ટ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ એપ્લિકેશન વાપરવાનો તમારે ચૂકવવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી ઓપ્શન પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો આપણે સ્વાધ્યાયન પોથી ધોરણ 3 ગણિત પ્રકરણ 13 તેનું સોલ્યુશન શરૂ કરીએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1। યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનું છે તેમાં ખરાની નિશાની કરવાની છે। તો બાળકો, અહીંયા ગમતું ફળ આપેલા છે, અહીંયા બધા કયા કયા ફળ ગમે છે તે અહીંયા બાળકોની સંખ્યા આપેલી છે। એટલે કે કેરી કેટલા બાળકોને ગમે છે? 25, સફરજન 28 બાળકોને, ચીકુ 21 બાળકોને, નારંગી 15 બાળકોને અને અનાનાસ 12 બાળકોને ગમે છે। હવે આના પરથી પ્રશ્નોના જવાબ આપીએ તો બાળકોને કયું ફળ સૌથી વધુ ગમે છે, એનો મતલબ એ છે કે સૌથી મોટી સંખ્યા આમાં કઈ છે? તો 28 સૌથી મોટી સંખ્યા છે। એનો મતલબ કે સફરજન છે એ સૌથી વધુ બાળકોને ગમે છે। તો અહીંયા આ રીતે ખરાની નિશાની કરવાની છે। કેટલા બાળકોને નારંગી કરતાં સફરજન વધુ ગમે છે? હવે નારંગી અહીંયા આપેલી છે અને સફરજન 28 છે। કેટલા બાળકોને? 28માંથી 15 બાદ કરો તો 8માંથી 5 બાદ કરો તો 3 વધે, 2માંથી 1 બાદ કરો તો 1 વધે, એટલે કે 13 જવાબ આપણો આવશે। આગળ વધીએ। બીજો પ્રશ્ન, કોષ્ટક પરથી ચોરસ ખાનામાં ખરાની નિશાની કરવાની છે। તો તેમાં મુસાફરીની રીત આપેલી છે, ચાલીને, સ્કૂટર, બાઇક કે બસ। બાળકોની સંખ્યા આ મુજબ છે। તો ચાલીને આવતા બાળકોની સંખ્યા કેટલી છે? તો ચાલીને આવતા હોય તેવા 125 બાળકો છે। આમાં ખરાની નિશાની કરવાની છે। મુસાફરીની કઈ રીત સૌથી વધુ સામાન્ય છે? કઈ? તો તેમાં આવશે બસ। પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જુદા જુદા પ્રાણીઓની સંખ્યા દર્શાવતા કોષ્ટકના આધારે જવાબ આપવાના છે। અહીંયા પ્રાણીના નામ આપેલા છે, તેની સામે તે પ્રાણીઓની સંખ્યા આપેલી છે। સૌથી વધુ કયા પ્રાણી છે? તો આમાં સૌથી વધુ હોય તેવું 12 નંબર જે હરણ છે। સૌથી ઓછા કયા પ્રાણી છે? તો સિંહ છે। કેટલા છે? 6 છે। વાંદરા કરતાં કયા પ્રાણીની સંખ્યા વધારે છે? તો સૌપ્રથમ વાંદરાની સંખ્યા આપણે જોવાની છે। વાંદરાની સંખ્યા 11 છે। અહીંયા એવું કીધું છે વાંદરા કરતાં કયા પ્રાણીની સંખ્યા વધારે છે, તો 11 ઉપર કયા કયા છે? તો એનો બ્લુ કલર કરી લઉં છું। તો 11 ઉપર છે 12, ઓકે, એક જ છે 11 ઉપર, 12 છે હરણ। તો કોની સંખ્યા વધારે છે? હરણની સંખ્યા વધારે છે। કયા બે પ્રાણીઓની સંખ્યા સરખી છે? તો આમાં સરખી કઈ છે? 8 બંને, તો વાઘ અને જીબ્રા। અહીંયા વાંદરા લખ્યું છે, અહીંયા સરખી છે, તો અહીંયા વાંદરો છે તેની જગ્યાએ તમારે જીબ્રા લખવાનું છે। આ જીબ્રા લખવાનું છે, ઓકે। હાથી કરતાં જીબ્રા કેટલા ઓછા છે? તો 1। કોઈ એક શાળામાં ધોરણ 1 થી 5ની સંખ્યા દર્શાવતા કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ આપવાનો છે। અહીંયા ધોરણ વાઇઝ સંખ્યા આપેલી છે, તેના આધારે ધોરણ 3ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો 42 આવશે। ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? એનો મતલબ કે આ ધોરણ 1 અને 2 છે, બંનેની સંખ્યાનો સરવાળો કરો તો 75 જવાબ આવે। કયા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો ધોરણ 5ની સંખ્યા સૌથી ઓછી છે। ધોરણ 2ના વર્ગના ધોરણ 5ના વર્ગ કરતાં કેટલા વિદ્યાર્થીઓ વધારે છે? 6। આ શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, આ બધાનો સરવાળો કરવાનો છે, 180 જવાબ આવશે। તમારે કેટલો આવે છે જોવાનો છે, 180 આવવો જ જોઈએ।
5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે થયેલ વૃક્ષારોપણ એટલે કે જે આપણે વૃક્ષો વાવીએ છીએ તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા કોષ્ટક આપેલું છે, આ બાજુ વૃક્ષના નામ છે, તેની સામે જેટલું વાવેતર થયું છે, વૃક્ષારોપણ થયું છે તેની સંખ્યા આપેલી છે. તો ઉપરોક્ત કોષ્ટક પરથી નીચેનો ચાર્ટ પૂર્ણ કરો. જ્યાં એક આવું ઝાડ છે તે એક વૃક્ષ દર્શાવે છે, એનો મતલબ આ એક એટલે એક ઝાડ. તો લીમડો, તો લીમડાની આ કેટલી સંખ્યા છે તમારે ગણી લેવાની છે, તે પ્રમાણે તમારે કરવાનું છે. માની લો કે અહીંયા લીમડો 8 આપેલો છે, અહીંયા કેટલા આપેલા છે 8, તો અહીંયા તમારે કેટલા લીમડા દોરવાના છે 8 દોરવાના છે. સરગવા 5 આપેલા છે, તો અહીંયા 5 સરગવા એટલે કે 5 ઝાડ દોરવાના છે. કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? આનો જવાબ મેળવવા માટે આ બધાનો સરવાળો કરો, જે જવાબ આવે અહીં તમારે જાતે લખવાનો છે. ધોરણ 6 3ના વિદ્યાર્થી એટલે કે ધોરણ 3માં અઠવાડિયામાં ગેરહાજર એટલે કે શાળામાં ના આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્રલેખનમાં દર્શાવેલ છે, તેના આધારે જવાબ આપવાનો છે. તો એક વિદ્યાર્થી દર્શાવે છે એટલે કે આ એક સ્માઇલી બોય છે, સ્માઇલી છે, તે એક વિદ્યાર્થી દર્શાવે છે. તો મંગળવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થી હાજર રહેલ? તો મંગળવારે એક હાજર રહેલ છે. કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા? તો શનિવારે. સવારે વહેલા ઉઠવું પડે ને એટલે ના આવે, ગુલ્લી મારી જાય, હે ને? એવું કરો છો તમે? એવું કરવાનું નહીં, વહેલા ઉઠી જવાનું. ઓકે. વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો વાર કયો છે? તો બુધવાર છે. માહિતી પરથી ચિત્રલેખનનો ચાર્ટ પૂર્ણ કરવાનો છે. આ રીતે તમે ચાર્ટ દોરી શકશો. 7. એક શાળાની ધોરણ 1 થી 5ની હાજરી અહીં આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો છે. ધોરણ 1ની કુલ સંખ્યા, આ કુલ સંખ્યામાંથી ધોરણ 1માં હાજર કેટલા રહ્યા? 33. એનો મતલબ કે 3 ગેરહાજર રહ્યા. તે જ રીતે ધોરણ 2માં 32 સંખ્યા હતી, તેમાંથી 29 હાજર હતા. આ રીતે તમારે જોવાનું છે. તો અહીંયા કુલ સંખ્યા 178 છે. તો 1 થી 5ની અંદર 178માંથી 161 બાળકો હાજર રહ્યા હતા. શાળામાં કુલ કેટલા બાળકો છે? તો 178. શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે? 178માંથી 161 બાદ કરો તો 17 બાળકો ગેરહાજર રહ્યા હતા. કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે? ધોરણ 4માં. ધોરણ 3 કરતાં ધોરણ 4માં કેટલા બાળકો વધુ ગેરહાજર છે? 5. કયા બે ધોરણમાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? તો પહેલા બીજામાં. ધોરણ 1 કરતાં ધોરણ 5માં કેટલા વધુ બાળકો હાજર છે? 3 બાળકો. અધ્યયન નિષ્પત્તિને આધારે રોબોટનું અવલોકન કરવાનું છે, કોષ્ટક પૂર્ણ કરવાનું છે. રોબોટમાં વર્તુળ કેટલા છે? તો આ એક વર્તુળ, આ બીજું અને આ ત્રીજું. બાકી કોઈ વર્તુળ દેખાય છે નહીં, તો અહીંયા લખી દેવાના છે 3. તે જ રીતે ત્રિકોણ કેટલા છે? તો આ ત્રિકોણ કહેવાય 1 2, આ 3, આ 4, 5, આ 6 અને આ 7. તો 7 લખવાના છે. તે જ રીતે લંબચોરસ એટલે કે આવું બોક્સ હોય એ લંબચોરસ કહેવાય. આ છે લંબચોરસ છે 1 2 3 4 અને 5 અને છઠ્ઠું ક્યાં ગયું? આ રહ્યું છઠ્ઠું. તો આ 6 લંબચોરસ છે. બાકી ચોરસ તમારે ગણવાના છે, 5 થાય છે કે નહીં. એક અઠવાડિયાનું પુસ્તકાલયની મુલાકાત લેનાર વિદ્યાર્થીની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. કોષ્ટકના આધારે જવાબ આપીએ. તેમાંનો બીજો છે કયા દિવસે સૌથી વધારે વ્યક્તિઓને પુસ્તકાલયની મુલાકાત લીધી? તો આમાં સૌથી વધુ કયો દિવસ છે? 150. તો શુક્રવાર આવશે. કયા દિવસે સૌથી ઓછી વ્યક્તિઓએ મુલાકાત લીધી? ઓછામાં ઓછું 2 ડિજિટ છે, 98 છે, તો બુધવારે લખવાનું છે. સોમવારે કેટલા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? 124. 5મું છે કયા બે દિવસે એક સરખી સંખ્યામાં વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? એક સરખા હોય તેવા મંગળ અને ગુરુ છે. 6થું છે ગુરુવારે સોમવાર કરતાં કેટલા ઓછા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? તો 23. બાદબાકી બંનેમાંથી કરવી પડે. ઇન્દ્રધનુષ્યના 7 રંગ આવેલા છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ એટલે કે જાની, વાલી, પીનાલા. તેમાંથી અહીંયા સામે સંખ્યા આપેલી છે, તેના આધારે કોષ્ટક આપણે પૂર્ણ કરેલું છે. કોષ્ટક પરથી ચિત્રલેખન ચાર્ટ પૂર્ણ કરવાનો છે. જાંબલીમાં 3 છે, તો અહીંયા 3, નીલોમાં 1, તો 1 દાખલો કરવાનો છે. આ રીતે તમારે સ્માઇલી દોરવાનો છે. તમારા વર્ગના વિદ્યાર્થીના જન્મના મહિનાની માહિતી મેળવવાની છે. તો જાન્યુઆરીમાં જન્મ્યા હોય તેવા બાળકો તો 2 છે. ફેબ્રુઆરી મહિનામાં એટલે કે બીજા મહિનામાં 1 બાળક છે. એટલે કે બર્થડે જે મહિનામાં આવતો હોય તે મહિનામાં લખવાનું છે. તો આ રીતે તમે
લખી શકશો. અહીં મેં આશરે લખેલું છે. તમારે તમારા વર્ગની અંદર વિદ્યાર્થીઓના જન્મની માહિતી છે એ હાજરી પત્રકના આધારે મળી રહેશે. તે મુજબ તમારે કરવાનું છે. પ્રશ્ન 10. પ્રશ્ન 9ની માહિતી પરથી ચિત્રલેખન કરવાનું છે. તો આ રીતે તમે પૂર્ણ કરી શકશો. ગ્રાફ આ રીતે બનાવવાનો છે. તો આશા રાખું કે બાળકો તમને આ સરળ રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.